समाचारों की शुरुआत करिए तो पीएम मोदी सेना जवानों ने મળ્યા હતા। આદમપુર એરબેઝ પર જવાનોને મળ્યા હતા। પીએમ મોદી આજે સવારે આદમપુર એરબેઝ પર જવાનોને મળ્યા હતા। જે રીતે જાબાજ જવાનો સાથે મુલાકાત કરી તેવું નિવેદન પણ અહીંયા પીએમ દ્વારા આપવામાં આવ્યું હતું। આદમપુર એરબેઝ પર જવાનોને મળ્યા હતા। જવાનોની કામગીરીને અહીંયા તેમણે જે રીતે વખાણી હતી। જાબાજ જવાનો સાથે મુલાકાત કરી તેવું પણ નિવેદન પીએમ મોદી દ્વારા આપવામાં આવ્યું હતું। આજે સવારે આદમપુર એરબેઝ પર જવાનોને મળ્યો હતો તેવું પણ પીએમ મોદીએ કહ્યું। વિજયકુમાર દેસાઈ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। વિજય, જે રીતે આજે સવારે આદમપુર એરબેઝ પર પીએમ મોદી જવાનોને મળ્યા હતા, શું વિગતો? બિલકુલ વિક્રમ, જે પ્રકારે ભારત પાકિસ્તાન વચ્ચે તણાવ થયો અને ભારતે પહેલગામ એટેકનો બદલો લેવા માટે જે ઓપરેશન સિંદૂર હાથ ધર્યું તેની અંદર વાયુસેના, થલસેના અને નેવી દ્વારા જે પ્રકારનું પરાક્રમ દેખાડવામાં આવ્યું, ત્યારબાદ ભારતે જે પહેલગામ આતંકી હુમલાનો જે બદલો લીધો એ પરિસ્થિતિમાં અત્યારે પીએમ મોદી છે તે પંજાબના આદમપુર પહોંચ્યા હતા કે જ્યાં જવાનો સાથે વહેલી સવારે તેમણે 1 કલાક સુધી સમય વિતાવ્યો અને તેના આધાર પર તેમણે જવાનો સાથે સંવાદ પણ કર્યો હતો। આદમપુર એરબેઝ પર પહોંચીને પીએમ મોદી જવાનોને મળ્યા ત્યારે તેમને જે પ્રકારે ભારત માતા કી જયના નારા સાથે ત્યાં આવકારવામાં આવ્યા હતા અને જે પ્રકારે જવાનો સાથે મુલાકાત બાદ છે તેમણે ટ્વીટ પણ કર્યું છે। ટ્વીટની અંદર તેમણે જવાનોની જે કાર્યદક્ષતા છે તેને બિરદાવી હતી અને જે પ્રકારના ઓપરેશન સિંદૂરની અંદર ભારતે જે જ્વલંત સફળતા પ્રાપ્ત કરી છે તેનો પણ ઉલ્લેખ કર્યો હતો। ઉલ્લેખનીય બાબત એ છે કે પીએમ મોદી આદમપુરથી જે મુલાકાત કર્યા બાદ છે દિલ્હીની અંદર આવીને એક ઉચ્ચ સ્તરીય બેઠક પણ કરી છે, જેની અંદર વિદેશ મંત્રી જયશંકર, NSA અજીત ડોવાલ સહિતના ઉચ્ચ અધિકારીઓ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા, જેની અંદર ઓપરેશન સિંદૂર બાદથી જે પરિસ્થિતિ સર્જાયેલી છે તે સંદર્ભે સમીક્ષા પણ કરી છે। ઉલ્લેખનીય એટલા માટે છે કારણ કે પીએમ મોદી 3 દેશોના વિદેશ પ્રવાસ માટે પણ જવાના છે, તો એ અરસાની અંદર જવાનો સાથે મુલાકાત કરીને તેમની જે પાસેથી એક પ્રકારે તેમનો જે હોંસલો છે, તેમનો જે જોશ છે તે હાઈ કરવા માટેનો પ્રયાસ કરવામાં આવ્યો છે કારણ કે ઓપરેશન સિંદૂરની અંદર જે સફળતા પ્રાપ્ત થઈ છે એ સફળતાના આધાર પર દેશની અંદર ભારતવાસીઓ પણ એક સૂરમાં જે પ્રકારે એકજૂટતા દાખવી હતી, જે પ્રકારનો માહોલ દેશમાં જે રાષ્ટ્રભક્તિને લઈને, રાષ્ટ્રભાવનાને લઈને સર્જાયો હતો, એ અરસાની અંદર જવાનોની જે કામગીરી છે તે કામગીરી પ્રત્યે દેશ કૃતજ્ઞ છે। એ પરિસ્થિતિમાં રાષ્ટ્રના વડાપ્રધાન તરીકે તેઓ જ્યારે આજે પહોંચ્યા હતા, મુલાકાત કરી હતી, તેનાથી એક આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે અને સૌથી અગત્યનું એ છે કે આ આદમપુર એરબેઝ એટલા માટે પસંદ થયું હોઈ શકે છે કારણ કે પાકિસ્તાન તરફથી જ્યારે ઓપરેશન સિંદૂર વખતે સ્ટ્રાઇકના નામ પર એવો દાવો કરવામાં આવ્યો હતો કે મિસાઇલ અને ડ્રોન હુમલાની અંદર અમે આદમપુર એરબેઝને તોડી પાડ્યું છે। આ પ્રકારનો જે જૂઠો દાવો પાકિસ્તાનનો હતો એ પાકિસ્તાનના જૂઠા દાવાને ફરી એક વખત વૈશ્વિક લેવલે ઉગાડો પાડ્યો છે કારણ કે પીએમ મોદી આ એરબેઝ પર પહોંચીને એ સંદેશ પણ આપ્યો છે કે પાકિસ્તાને કરેલા દાવા કેટલા પોકળ હોઈ શકે છે, તો એ દાવા પૈકીનો દાવો છે એ અત્યારે જૂઠો ઠર્યો છે અને આદમપુર એરબેઝ પરથી સીધો જ સંદેશ આપવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો છે। તેમણે જે ટ્વીટ કર્યું છે તેની અંદર તેમણે એવું પણ કહ્યું છે કે આદમપુરની અંદર હું સેનાના જવાનોને પણ મળ્યો છું, જવાનોનો જે જોશ છે તે રાષ્ટ્ર પ્રત્યેની જે સમર્પણ ભાવના છે તેને પણ જોઈ છે, તેમની સાથે સંવાદ કરવાની મને તક પણ મળી છે, એટલે આ સૌથી મોટો સંદેશ આપવાનો પ્રયાસ છે તે વડાપ્રધાન દ્વારા અત્યારે કરવામાં આવ્યો છે। બિલકુલ બિલકુલ વિજય, આપ અમારી સાથે જોડાયા બદલ આપનો આભાર। તો અહીંયા આપણી સાથે રિટાયર્ડ કેપ્ટન જયદેવ જોશી પણ જોડાયા છે, તેમની પાસેથી પણ ડિફેન્સ એક્સપર્ટ પાસેથી માહિતી મેળવીશું। જયદેવજી, અહીંયા જે રીતે આદમપુર એરબેઝ પર પીએમ મોદી જવાનોને મળે છે, એમનો જુસ્સો વધારે છે અને તેમની પીઠ પણ થપથપાવે છે। ખૂબ જ ઉત્સાહજનક દ્રશ્યો અત્યારે છીએ આપણી ટીવી ચેનલ ગુજરાત ફર્સ્ટ અને એના માધ્યમથી બધા દર્શકોને આપણે એ વાત કરીએ કે પ્રધાનમંત્રીજી અથવા કોઈ પણ સિનિયર અધિકારી, એ ઘણી વખત સૈન્યના અધિકારી હોય તો પણ ડિસિપ્લિન, પ્રોટોકોલ, સિક્યોરિટી આ બધાના કારણે આટલા મોટા સમૂહમાં જવાનોને આવી રીતે આ હદે ઇન્ફોર્મલ રીતે મળી શકતા હોતા નથી। આ જે મળવાનું થયું છે એ દેખાડે છે કે આ એક કોઈ નોર્મલ વિઝિટથી અલગ પ્રકારની વિઝિટ છે અને આ વિઝિટ એ દર્શાવે છે કે એ એરબેઝ જે ખૂબ ચર્ચાનું કારણ રહ્યું, પાકિસ્તાનના જૂઠાણા માટે તો ઠીક છે પણ આપણી પોતાની પણ મુસ્તેદી અહીંયા ખૂબ હતી, આપણું ડિપ્લોયમેન્ટ પણ અહીંયા ખૂબ સારું હતું અને આપણે એકદમ એગ્રેસિવ પોસ્ચરમાં અહીંયા ડિપ્લોયડ હતા। તો એવા સમયે આ બધા જ એરબેઝના બધા જ અધિકારીઓ, જુનિયર કમિશન્ડ ઓફિસર, એરમેન અને અલગ અલગ બ્રાન્ચોમાંથી વિક્રમજી એ સમજવું બહુ જરૂરી છે કે
એરફોર્સમાં પણ અલગ અલગ બ્રાન્ચ હોય છે, કેટલાક ફ્લાઇંગ બ્રાન્ચ હોય છે, પછી બાકીની એડમિનિસ્ટ્રેટિવ બ્રાન્ચ અને ગ્રાઉન્ડ ડ્યુટી. આ બધા લોકોને આવી રીતે મળવું એ લગભગ યુદ્ધ જેવી સ્થિતિ, અને એ સ્થિતિમાંથી ખૂબ વિજય સાથે આપણે ધાર્યા લક્ષ્યો પ્રાપ્ત કર્યા પછી જ્યારે બહાર નીકળ્યા હોય એવા સમયે આ પ્રકારની મુલાકાતોથી, આ પ્રકારની વિઝિટથી આસમાને પહોંચી જાય જવાનોનો મોરાલ. બિલકુલ બિલકુલ જયદેવજી, એક બાજુ જે રીતે ઓપરેશન સિંદૂર બાદ ગઈકાલે પીએમ મોદીએ દેશને સંબોધન આપ્યું હતું અને આજે જવાનોને મળીને જવાનોનો જુસ્સો પણ વધાર્યો હતો, આ કેટલું જરૂરી હતું? જરૂરી તો ચોક્કસ હતું, પણ એ જરૂરી ફોર્માલિટી ના રહી જતા પ્રધાનમંત્રીજી જ્યારે પણ ક્યારેય જાય છે ત્યારે પોતે પોતાનો એક પર્સનલ ઓરા, એ પોતાની જે પર્સનાલિટી અને પોતાના ચાર્મથી લોકોને જે વધારે પ્રભાવિત કરતા હોય છે એ ખૂબ ટચ કરી જતું હોય છે. પ્રધાનમંત્રીજી દ્વારા આ રીતે 1 to 1 સાવ ગ્રાઉન્ડ લેવલે જઈને દરેક એરમેનને મળવું એ એમના માટે એક બહુ જ યાદગાર ક્ષણ રહે છે. અને આવી મોમેન્ટ્સમાંથી જ મળેલ ઇન્સ્પિરેશન અને મોટિવેશનથી માત્ર સૈનિકો નહીં પણ સૈનિકોના પરિવારજનોના પણ મન બનતા હોય છે, મજબૂતાઈ બનતી હોય છે, અને એ કામ આવતી હોય છે ભારતને, ભારતની આર્મ ફોર્સીસને લડાઈના સમયે એકદમ શૌર્ય, સંયમ, શક્તિ અને પોઝિટિવિટી સાથે યુદ્ધમાં જવા માટે. બિલકુલ બિલકુલ જયદેવજી, આપ ગુજરાત ફર્સ્ટ સાથે જોડાયા બદલ આપનો આભાર. તો અહીંયા આદમપુર એરબેઝ પર જવાનોને પીએમ મોદી મળ્યા હતા, જવાનોનો જુસ્સો વધાર્યો હતો, તેમની પીઠ પર થપથપાવી હતી અને આદમપુર એરબેઝ પરના જવાનોને પીએમ મોદી મળીને તેમણે કહ્યું હતું કે જાબાજ જવાનો સાથે આજે મુલાકાત કરી.